જી મનીષ જોડાયા રહેજો। હવે રાજકોટ જશું, જ્યાં મયુર સોની આપણી સાથે જોડાઈ રહ્યા છે। જી મયુર, સતત ભાવ વધી રહ્યા છે, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, હવે ફરી પાછા પેટ્રોલના ભાવ વધ્યા છે। રાજકોટની જનતા શું કહી રહી છે? બિલકુલ હિના, મોંઘવારીનો ડબલ અટેક છે તે લોકો ઉપર થઈ રહ્યો છે। એક સપ્તાહની અંદર કે 8 દિવસની અંદર પેટ્રોલ અને ડીઝલ છે તેની અંદર ફરી એક વખત ભાવ વધારો થયો છે। રાજકોટના પેટ્રોલ પંપો છે તેની ઉપર સવારથી જ લાઈનો લાગી છે, કારણ કે 6 વાગ્યાથી આ ભાવો છે એ વધ્યા છે। આપણે લોકોની સાથે વાત કરીએ, જે પ્રકારે 90 પૈસાનો ભાવ વધારો થયો પેટ્રોલ અને ડીઝલ બંનેની અંદર એક સપ્તાહમાં બીજી વખત વધારો, કેટલી અસર પડશે? અસર તો બહુ પડશે। અમારા ધંધાવાળાને તો બહુ તકલીફ છે ભાઈ, પણ હવે પુરાવું પડે એમાં હાલતું નથી। ક્યાં સુધી ભાવ જવાની શક્યતા લાગે છે? હજી એમ કે 105 જેવું થઈ જશે। 105 જેવું થઈ જશે, એવી વાત સંભળાય છે અત્યારે। બિલકુલ, તો લોકો કહી રહ્યા છે કે 100 રૂપિયાને પાર છે પેટ્રોલ પહોંચી શકે છે। સતત બીજી વખત ભાવ વધારો 8 દિવસની અંદર થયો છે। આપણે બીજા લોકો છે તેમની સાથે વાત કરીએ। શું કહેશો, પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો બીજી વખત? 3 રૂપિયા છે ને વધારો, આજે 90 પૈસા પાછા વધ્યા છે, ખબર નથી। ઘણા લોકોને ખબર પણ નથી કે આજે પણ પેટ્રોલનો ભાવ છે, ડીઝલનો ભાવ છે વધી ગયો છે। આપણે બીજા લોકોની સાથે વાત કરીએ। આજે પણ ફરી પાછા 90 પૈસા લીટરે વધ્યા છે, શું કહેશો? ભાવ વધી ગયો એની ખબર જ નથી, અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે આટલી બધી લાઈન લાગી ગઈ છે। આ એક અઠવાડિયામાં બીજી વખત વધારો, કેટલી મુશ્કેલી પડશે? મુશ્કેલી તો એમાં બહુ જાજો કઈ ફેર ન પડે। આમ તો આપણે કેટલા બધા વાપરી નાખતા હોય પૈસા, 2-4 રૂપિયામાં તો શું ફેર પડવા? ક્યાં સુધી ભાવ જશે કાંઈ ખબર નહીં હોય, તો સરકારને ખબર। ભાવ ક્યાં સુધી જશે લોકોને ખબર નથી, કારણ કે કહે છે કે સતત ભાવ વધારો થાય છે। પેટ્રોલ પંપ પર પહોંચીએ ત્યારે ખબર પડે છે કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધી ગયો છે। એક સપ્તાહમાં બીજી વખત ભાવ વધારો થયો છે ને તેના કારણે જનતાના ખિસ્સા ઉપર ચોક્કસ અસર પડવાની છે। જે દૈનિક પેટ્રોલ પુરાવીને પોતાનો કામ ધંધો કરે છે આવા લોકો છે એમને સૌથી વધારે અસર થવાની છે। નાના માણસો છે કે જેમનું બજેટ ફિક્સ હોય છે, જેમનું પેટ્રોલનું બિલ ફિક્સ હોય છે, તેમને ખાસ એવી મુશ્કેલી પડવાની છે। અને હજુ પણ જનતાને અપેક્ષા છે કે 100 રૂપિયાને પાર પેટ્રોલ અને ડીઝલનો ભાવ પહોંચી શકે છે। જી બિલકુલ, મયુર, મનીષ અને કૃણાલ, આપ ત્રણેય અમારી સાથે જોડાણા, આપનો આભાર।